આજે છે વિશ્વ તમાકુ દિવસ, એટલે કે લોકો તમાકુ છોડે તે માટે આજે અવેરનેસનો કાર્યક્રમ છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીની નિરાલી હોસ્પિટલ દ્વારા જે લુન્સીક ગ્રાઉન્ડ ખાતે ટોબેકો દિવસને લઈને લોકોમાં કેન્સર ન થાય તેને લઈને લોકો જાગૃતિ આવે, તમાકુનું વ્યસન છોડે તેવી ભાવના સાથે આજે લુન્સીક ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે યોગ બોર્ડમાંથી આપણી સાથે જોડાયા છે. આજે એક વિશ્વ તમાકુ દિવસ છે અને જેને લઈને લોકો કેન્સરથી દૂર રહે તે માટે અવેરનેસનો કાર્યક્રમ છે. હા, વિશ્વ તમાકુ દિવસ નો તમાકુ દિવસ છે. એ નિમિત્તે હું નવસારીની જાહેર જનતાને તમાકુ ના સેવન નહીં કરવાનું આવાહન કરું છું. અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને નિરાલી હોસ્પિટલ, ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી સાથે સંલગ્ન આ બહુ સરસ પ્રોગ્રામ થઈ રહ્યો છે, જેના થકી અમે નવસારીની જાહેર જનતાને તમાકુ ના લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે તમાકુ લેવાથી કયા કયા નુકસાન થઈ શકે છે. નોર્મલી આપણને ખબર જ હોય છે બધાને કે તમાકુ લેવાથી કેન્સર થતું જ હોય છે, પણ જેને કેન્સર નથી થતું એવા લોકો એમ કહે છે કે અડધાને કેન્સર થાય, અડધાને નહીં થાય, પણ બીજી બધી પણ બહુ સમસ્યાઓ થાય છે. આપણી નસો સુકાઈ જાય છે, આપણી વિચારવાની શક્તિ ઓછી થઈ જાય છે અને ધીરે ધીરે આપણા સેલ્સને પણ ડેમેજ કરે છે. આપણે તમાકુથી આપણું પોતાનું જીવન તો બગાડીએ છીએ, સાથે સાથે આપણું સામાજિક જીવન પણ બગડે છે. તો નવસારીની જનતાને, આખા ગુજરાતની જનતાને નમ્ર વિનંતી છે કે આપણે તમાકુથી દૂર રહીએ. હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી શીતલ સોલંકી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ કોચ અને ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી નવસારીથી યોગ થેરાપિસ્ટ છું. અને જાહેર જનતાને એ પણ કહેવા માંગીશ કે જો તમે છોડી ના શકતા હોય તો યોગ દ્વારા અમે તમને હેલ્પફુલ થઈ શકીએ છીએ. યોગમાં ઘણા એવા સત્કર્મો છે, ઘણા એવા પ્રાણાયામ છે, જેના થકી અમે તમને હેલ્પફુલ થઈ શકીએ છીએ અને તમાકુ છોડવા માટે મદદરૂપ થઈ શકીએ છીએ. તો આજે નો ટોબેકો ડે છે અને જેને લઈને નવસારીની નિરાલી હોસ્પિટલ, એટલે કે જે કેન્સર હોસ્પિટલ છે, સાથે સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, ત્યારે આજે વાત કરવામાં આવે તો જે નો ટોબેકો ડે છે ત્યારે લોકો જ્યારે હોસ્પિટલ ચલાવતા હોય તો હોસ્પિટલમાં એવું એક હોય કે ભાઈ અમારે ત્યાં કે પેશન્ટો વધારે આવે, પરંતુ આ એક એવી હોસ્પિટલ છે જે કેન્સરના પેશન્ટો ન આવે તે માટે જાગૃતિ કરાવી રહી છે અને લોકોને જાગૃત કરે છે. બેટા, આજે શા માટે અહીંયા આવ્યા છો? અમે આજે તમાકુ નહીં ખાવા માટે લોકોને કહેવા માટે આવ્યા છે કે તમાકુ સિગરેટ બંધ કરો અને એ બધું છોડી દો. શું નામ તારું બેટા? જય. જય. તારા ઘરમાં કોઈ તમાકુ ખાય છે? ના. ખૂબ સારું કહેવાય. શું કહેશે બેટા, શું નામ તારું? નૈતિકા. કયામાં ભણે? છઠ્ઠામાં. અને આજે શું પોસ્ટર લઈને લોકોને તમાકુ છોડાવો ને? શું અવેરનેસ કરો છો લોકોને? તમાકુ ખાવી જોઈએ? ના. શું થાય તમાકુથી? તંબાકુથી કેન્સર એવું થાય છે. તો ત્યારે નાના બાળકો પણ અહીંયા અવેરનેસ માટે છે. તો જેસીઆઈના સભ્યો પણ આપણી સાથે જેસીઆઈમાંથી બી આવ્યા. શું કહેશો, આજે જે તમાકુ નો ટોબેકો ડે છે અને લોકોને તમે જાગૃત કરવા આવ્યા છો? હું જેસી હિતેશ પવાર, જેસીઆઈ પ્રેસિડેન્ટ 2026. બધાને આજે નો ટોબેકો વર્લ્ડ ડેના નિમિત્તે એ કહેવા માંગીશ કે ટોબેકો તમને બધી જ રીતે ફાઇનાન્શિયલી પણ અત્યારે ખૂબ જ મોંઘું થઈ ગયું છે, પ્લસ તમને તમારા શરીરને પણ નુકસાન કરે છે, તમને ખોટી આદતો પડે છે. પાન, માવા, બીડી, ગુટખા વગેરેનું તમારે સેવન નહીં કરવું જોઈએ. તેનાથી ફેમિલી અને જીવનના અંદર રોગો અને બીજી બધી વસ્તુઓ પણ નુકસાન જ થાય છે, કોઈ ફાયદો થતો નથી. તો આજે અમારા યંગ જનરેશન એ જ કહેવા માંગીશ કે નો ટોબેકોના દિવસે આજે પણ તમે વ્યસન મુક્ત થાઓ અને કોઈ પણ જાતનું ટોબેકોનું વ્યસન ના કરો. થેન્ક યુ સો મચ. નિરાલી હોસ્પિટલ કાર્યક્રમનું આયોજન કરે છે. નિરાલીમાં કેન્સર હોસ્પિટલ છે, એ તો લોકો તમાકુ હશે તો એ લોકોને પેશન્ટ મળશે. તો આજે એવી હોસ્પિટલ કે જે લોકો પોતાના ગ્રાહકોને, એટલે કે જે પોતાના દર્દીઓને ના પાડી રહ્યા છે કે અટકો, તે માટે શું કહેશો? હા, એક નિરાલી હોસ્પિટલનું હંમેશા એક સારું ઇનિશિયેટિવ રહ્યું છે અને એ હંમેશા લોકોને અવેર કરવા માટે કે ખાલી હોસ્પિટલનો પ્રોફિટ ના જોતા પણ લોકો અવેર થાય અને લોકો બીમારીઓથી પહેલાંથી બચે, જેથી આપણું જે દેશ છે તે સારો અને સ્વસ્થ રહે તેના માટે હંમેશા પ્રયત્નો કરતા હોય છે. તો એ ખૂબ જ સરસ પ્રયત્ન છે. તો આ હતા જેસીઆઈ તેમજ યોગ બોર્ડના સભ્યો તેમજ નિરાલી હોસ્પિટલ દ્વારા આજે એક અવેરનેસનો કાર્યક્રમ અહીંયા લુન્સીક ખાતે કરવામાં. તેમનો બીજો કાર્યક્રમ છે સિટી ક્લિનિક ખાતે, તો અમે ત્યાં જઈશું અને ત્યાંનું આગળનું પણ તમને બતાવીશું. તો જતા રહો નવસારી લાઈવ. એક વિરામ બાદ ફરીથી મુલાકાત લઈશું.
એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે આજે અન્ય એક ટીમ પણ આવી છે જે નિરાલી સિટી ક્લિનિક ખાતે છે. ખાસ કરીને આજે જે કાર્યક્રમ યોજવામાં છે, શું હેતુ છે? આજે મુખ્ય હેતુ એ જ છે કે નો ટોબેકો વર્લ્ડ નો ટોબેકો ડે છે અને એ નિમિત્તે નિરાલી હોસ્પિટલ અને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા જનજાગૃતિ અભિયાન રૂપેનો આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે જેથી દરેક જનમાનસમાં એક અવેરનેસ આવે કે જેથી કરીને તમાકુ માટેની જે બેડ હેબિટ્સો છે જેને કારણે કેન્સરજન્ય રોગો, બીજા અનેક પ્રકારના રોગો થાય છે અને તે આ જ રીતે જો તમાકુનું સેવન વધતું રહેશે તો માનવ જાત માટે આ એક નુકસાનકારક વસ્તુ છે અને તેને અટકાવવા માટેની એક આ જાગૃતિના અભિયાન રૂપેનું એક આ બીડું નિરાલી હોસ્પિટલ અને નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા ઝડપવામાં આવ્યું છે અને દરેક માણસને આપણે જનજાગૃતિના કાર્યક્રમમાં આપણે આજે આ ભાગ લીધો છે. તમાકુ કઈ રીતે પરિવારને પૂરું કરી નાખે? ઘણી બધી એમાં તો હવે કુટેવો છે લોકોમાં કે કોઈક સિગરેટનું વ્યસન હોય, કોઈક તમાકુ માવા ખાતું હોય, પાન બીડી, એ દરેક નુકસાનકારક જ છે અને તેને કારણે પરિવારો ધીરે ધીરે શું કે આર્થિક રીતે, માનસિક રીતે એને પેલા ઓછા થતા ચાલ્યા અને એક ડિપ્રેશનમાં આવી જતા હોય તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. કારણ કે કેન્સર એક એવો રોગ છે કે જેને નાથવો મુશ્કેલ છે. એટલે એને માટે જ આ નો ટોબેકો ડેનો એક બીડું ઝડપવામાં આવ્યું છે નિરાલી હોસ્પિટલ અને સંયુક્ત માનવ અધિકાર દ્વારા. તો આ હતું સંયુક્ત માનવ અધિકાર સમિતિના સભ્યોને તેઓએ જણાવ્યું કે તમાકુ વ્યસન ન કરવું જોઈએ. ત્યારે અમે પણ અપીલ કરીએ છીએ કે તમાકુનું વ્યસન ન કરો. તો મળીશું ફરીથી એક વિરામ બાદ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ તમારું સ્વાગત છે. અમે આવ્યા છે નવસારીના નિરાલી હોસ્પિટલ સિટી ક્લિનિક ખાતે અને ત્યાં આગળ મુસ્કુરાહટ ટીમ. મુસ્કુરાહટની ટીમ એટલે કે જે લોકોને વ્યસન છોડાવવાનું કામ કરે છે. તમાકુનું જે વ્યસન કરતા તે લોકોને નિઃશુલ્ક એટલે કે ફ્રીમાં તમાકુનું વ્યસન છોડાવવાનું કામ કરતા હોય છે. ત્યારે દિલીપભાઈ આપણી સાથે. દિલીપભાઈ, શું કહેશો આજે જે વિશ્વ નો ટોબેકો ડે છે તેના માટે? આજે વિશ્વ તમાકુ દિવસ 31 મે આખા વર્ષ વિશ્વમાં ઉજવાય છે. લોકોને તમાકુ વ્યસનથી મુક્ત કરવા માટે આ એક ગંભીર એક પ્રયાસ છે. એમાં નિરાલી હોસ્પિટલ તરફથી આજે આ વિશ્વ તમાકુ દિવસની ઉજવણીના ભાગરૂપે અમારી મુસ્કુરાહટની ટીમ પણ અહીંયા હાજર છે. મુસ્કુરાહટ સંસ્થા નવસારીમાં છેલ્લા 11 વર્ષથી નિઃશુલ્ક રીતે સ્વેચ્છાએ તમાકુ વ્યસન છોડવા માંગતા વ્યક્તિઓને એની આયુર્વેદિક હોમિયોપેથિક દવાઓ આપે છે. બીજા અને ચોથા રવિવારે આ પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમમાં જે કોઈ વ્યસન મુક્ત થવા માંગતું હોય એમને માર્ગદર્શન આપીને આ બધી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. અને આ રીતે નવસારી નહીં પણ આખો નવસારી શહેર નહીં પણ નવસારી જિલ્લો અને સમગ્ર રાજ્ય અને આખો દેશ તમાકુ વ્યસન મુક્ત બને એ માટેના અમારા ગંભીર પ્રયાસો છે. અને લોકોને સમજાવટથી આ સ્વેચ્છાએ તમાકુ વ્યસન, કારણ કે એની ગંભીર અસરો આપણે જોઈએ છે કે નિરાલી હોસ્પિટલમાં જે કેન્સરનો વિભાગ છે એમાં અનેક અસંખ્ય દર્દીઓ કેન્સરના ભોગ બનતા હોય છે. અને આ મુખ્ય કારણ છે તમાકુ અને સિગરેટ અને અન્ય ગુટખા કે આ બધા તમાકુના ખાવાથી એને કારણે વ્યસન કેન્સરના ભોગ બનતા હોય છે. અને મુસ્કુરાહટ સંસ્થાનો ઉદ્દેશ એ છે કે લોકોને સ્વસ્થ જીવન બને અને તમાકુ વ્યસનથી મુક્ત બને. શું કહેશો આપ? હું પણ આમાં 2 વર્ષથી જોડાઈ છું અને યશદીભાઈ એના ફાઉન્ડર છે અને યશદીભાઈ થકી અમે આજે આ કામ કરીએ છીએ અને 1 પણ રૂપિયો લીધા વિના અમે આ કામ સતત કરતા રહીએ છીએ. અને નવસારીની જનતાને મારે ખાસ અપીલ છે કે તમાકુ છોડે. આજના યુવાનો આ તરફ જે વળી રહ્યા છે એમાંથી બહાર નીકળે અને નવસારી સુંદર અને સ્વસ્થ બને એવા મારા પ્રાર્થના. તો આ હતા નિરાલી હોસ્પિટલ ખાતે જે કાર્યક્રમ યોજવામાં હતો તેમાં મુસ્કુરાહટની ટીમ કે જેઓ લોકોને વ્યસનમાંથી મુક્ત કરાવે છે. જેને વ્યસન છોડવું હોય તેને દવા આપે છે ફ્રીમાં અને તે લોકોને વ્યસનમાંથી મુક્ત કરવાની વાત કરે છે. ત્યારે નિરાલી હોસ્પિટલના જે માર્કેટિંગ હેડ છે તેની સાથે વાત કરીશું. જતીનભાઈ, આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ખાસ કરીને હોસ્પિટલ છે તમારી અને એમાં કેન્સરના પેશન્ટ આવે તો હોસ્પિટલને ફાયદો થાય, પણ તમે લોકોને ન આવે તે માટે અવેરનેસ કરો. શું કહેશો એ બાબતે? એકચ્યુઅલી આજના દિવસે એટલે કે 31 મેના દિવસે વિશ્વ
તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે તમારો જે સવાલ છે કે અમને તો ફાયદો થાય છે, અમારે ત્યાં કેન્સરના ઘણા પેશન્ટ આવે છે, અમે એમની જે તકલીફો જોઈએ છીએ, એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો અમે નિરાલી હોસ્પિટલ હર હંમેશ લોકોના સ્વાસ્થ્ય માટે, કેન્સરના રોગોના નિરાકરણ માટે અમે હર હંમેશ કટિબદ્ધ છીએ. પણ અમે જે પ્રાથમિકતા આપીએ છીએ, જે પ્રિવેન્શન પર પ્રાથમિકતા આપીએ છીએ. અને હવે અમે એવું નક્કી કર્યું છે કે દર મહિને અમે પ્રિવેન્શન માટે અને જે રોગ નહીં થાય એના માટે અમે આવા કાર્યક્રમો હર હંમેશ કરતા રહીશું. અને એ જ અમારી કટિબદ્ધતા દર્શાવે છે નિરાલી હોસ્પિટલ પ્રત્યે. અન્ય હોસ્પિટલો છે પણ મેં કોઈ હોસ્પિટલને આવા કાર્યક્રમો અવેરનેસ કાર્યક્રમો કરતા નથી જોયા, પરંતુ નિરાલી હોસ્પિટલ જ કેમ ખાસ આગ્રહ, શું ઉદ્દેશ છે? આ એક અમારા જે મેન AM નાયક સર જે છે તેમનું એક ડ્રીમ છે કે આપણે નવસારીના લોકોને અને દક્ષિણ ગુજરાતના લોકોને ધૂમ્રપાન મુક્ત અને જે લોકો મેક્સિમમ માનસિક અને શારીરિક રીતે સારા રહે એ પર્પઝથી અમે આવી અવેરનેસ ઇવેન્ટ કરતા રહીએ છીએ. અને એના માટે નિરાલી હોસ્પિટલ હર હંમેશ અગ્રેસર છે. તો આ હતા જતીનભાઈ કે જેમણે જણાવ્યું કે નિરાલી હોસ્પિટલ લોકોને વ્યસન મુક્તિ કરવા માટે અગ્રેસર છે. ત્યારે નવસારીના તમામ દર્શકોને જે નવસારી લાઈવ ચેનલ ઝટપટ ન્યૂઝથી જોઈ રહ્યા છે તમામને પણ અમે અપીલ કરી રહ્યા છે કે વ્યસન જો તમે કરતા તો વ્યસન છોડો, કારણ કે વ્યસન એ વિનાશ છે. વ્યસનથી તમારા પરિવારનો વિનાશ થશે, તમારો વિનાશ થશે, અને જેના કારણે પરિવારે ઘણું ભોગવવું પડતું હોય છે. તો તમે વ્યસન મુક્ત રહો અને સુરક્ષિત સારું જીવન જીવો તેવી શુભેચ્છા સાથે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.